તો જ્યારે જ્યારે માનું આરાધન થતું હોય ત્યારે ત્યારે જ્યારે જે ભગવાનનું તમે આરાધન કરો છો એનો લાભ અનેકને મળે એવું કંઈક પ્રયોજન ગોઠવવું. પરંતુ એક શબ્દ મને કહેતા ગમે છે, દ્રઢઈન ચરનન કેરો ભરોસો, દ્રઢઈન ચરનન કેરો ભરોસો. ભગવાનના ચરણારવિંદમાં એની ઉપાસના સાથે એમાં ભરોસો જોઈએ. અનેકને લાભ મળે કે વિવાહની અંદર જેમ એક બાપ પોતાના દીકરા કે દીકરીના લગ્ન માટે સંપત્તિ ન હોય તો કોઈ પાસેથી ઉછીના લઈ આવે, કોઈ પાસેથી વ્યાજે લઈ આવે અને દીકરાનો પ્રસંગ જેમ ધામધૂમથી મનાવે એમ ભગવાનની કથાઓ, માતાજીની કથા ધામધૂમથી માણસોએ કરવી જોઈએ, ઉત્સાહપૂર્વક કરવી જોઈએ. લોભ ન કરવો જોઈએ માણસ. કરકસર હંમેશા જીવનમાં કરવી પણ લોભ ન કરવો. તો દીકરા અને દીકરીના લગ્નમાં જે મા બાપ ઉત્સાહ સાથે સંપત્તિ વાપરીને પણ એ ઉત્સવને મનાવે છે, એવો જ ઉત્સવ, એવો જ યજ્ઞ આપણા ઘરે થતો હોય ત્યારે એમાં પણ ઉત્સવ હોવો જોઈએ, આપણને ઉત્સાહ રહેવો જોઈએ. ખૂબ ભાવથી માણસ ઉત્સાહ રાખે.